ત્યારે 33 કરોડ દેવતાઓ આકાશમાંથી નંદનવનના પુષ્પો લાવી અને પુષ્પની વૃષ્ટિ કરેલી. છપૈયા ગામ અને સીમાડામાં નકરા ફૂલ ફૂલ ને ફૂલ, બીજી વાત નહોતી. અને જ્યારે જ્યારે ઘનશ્યામ મહારાજે લીલા ચરિત્રો છપૈયાની ભૂમિ ઉપર કર્યા, ત્યારે આકાશમાંથી દેવતાઓએ દર્શન કર્યા છે. ભગવાન બધાના મનોરથ પૂરા કરવા માટે જ આવ્યા હતા. ભક્ત મનોરથ પૂરક, ભક્તોના મનોરથ પૂરા કરવા એ ભગવાનનો મૂળ હેતુ હતો. અને એટલા માટે ભગવાને માનવ દેહ ધરી અને છપૈયામાં લીલા ચરિત્રો કર્યા છે. નાના નાના બ્રહ્મકુમાર બાળકોને જે મિત્ર બનાવ્યા, એના પૂર્વના પૂર્ણ બહુ હતા. જે હિમાલય હાડ ગાળી ગાળીને હજારો ને લાખો 60,000 વર્ષ જે મહાત્માઓએ તપશ્ચર્યા કરી, આટલું કરવા છતાંય ભગવાનનો યોગ ન થયો, એવા મહાત્માઓને ભગવાનને છપૈયાની અંદર બાળ સખા બનાવવા છપૈયામાં જન્મ આપ્યો. અને ભગવાને એની સાથે અનેક પ્રકારની ખેલકૂદની રમતો કરી છે. નાના નાના બાળકોની સાથે જે ભગવાને લીલા કરી, પણ એના પૂર્વના પૂર્ણ બહુ ઝાઝા હતા. આબાલ વૃદ્ધોને જે ભગવાને છપૈયામાં સુખ આપ્યું, એ સંતો એવું કહેતા કે બ્રહ્માને લક્ષ્મીને પણ આવું સુખ ભગવાને આપ્યું નથી. ગોકુળની લીલામાં પણ એવું છે. કૃષ્ણે જેને જેને સુખ આપ્યા, એના પૂર્વના પૂર્ણ ઓછા નહોતા. તમે ભાગવતમાંથી એક જ પૂતનાનો દાખલો લ્યો. એ પાપીણી પૂતના નાના નાના બાળકોને ખાનારી. હવે એને ભગવાનનો યોગ થાય ખરો? તમે સહજ કલ્પના કરો. એનું નામ હતું ભાગવતમાં બાલઘાતીની, નાના નાના બાળકો ખાનારી. અને એને ભગવાનનો યોગ થયો. આ વાત કોઈને ગળે ઉતરે ખરી? પણ ગર્ગ સંહિતાની અંદર એ પૂતનાનો પૂર્વ જન્મ લખ્યો છે. બલિ રાજા એવો દાનેશ્વરી હતો કે રોજ સવારે યજ્ઞ કરે. યજ્ઞની પૂર્ણાહુતિ થાય એટલે રાજમહેલના પગથિયે બેસે અને હજારો બ્રાહ્મણની લાઈન હોય. અને એ બ્રાહ્મણો લાઈનમાં ઊભા હોય અને બલિ રાજાનો ગુરુ શુક્રાચાર્ય, દૈત્ય હતા ને બલિ, એક બ્રાહ્મણને બોલાવે. બોલો ભૂદેવ, તમારે શું જોઈએ? એ જેટલું માગે એટલું શુક્રાચાર્યને કહે, મારા હાથમાં પાણી આપી સંકલ્પ કરાવો. ભરતખંડે વરાવલ કે કલ્પે એમ કરી આ બ્રાહ્મણને આટલી વસ્તુ હું દાનમાં કૃષ્ણ અર્પણમસ્તુ કરીને મુકાવે. એ બ્રાહ્મણ માગે એટલું માણસો ગોઠવેલા એને આપી દે, એટલે બીજો બ્રાહ્મણ આવે, ત્રીજો બ્રાહ્મણ આવે, આમ બધાને આપે. એ વખતે મા અદિતિની પ્રાર્થનાથી એનું મનોરથ પૂરો કરવા ભગવાન અદિતિ થકી પ્રગટ થયા વામન રૂપે. અને વામન રૂપે બની જો આ સોમો યજ્ઞ બલિરાજાનો પૂરો થાય તો એ સ્વર્ગનો રાજા બને અને અદિતિ માનો દીકરો ઇન્દ્રનું ઇન્દ્રાસન જાય. એટલે અદિતિ માએ એવું વ્રત કરેલું કશ્યપના કહેવાથી કે પયોવ્રત એ કરે 12 દિવસનું દૂધ ઉપર રહેવાનું તો દીકરો હારો થાય અને એના દીકરાનું ઇન્દ્રાસન કાયમ સ્થિર રહે. એ માટે વ્રત કર્યું અને વામનજીનો જન્મ થયો.
સીધા 7 વર્ષની ઉંમરે યુક્ત હતા, 7 કે 12 વર્ષની ઉંમરે યુક્ત. અને આટલો સમય માના ઉદરમાં રહ્યા તો માને એક રતિવા પીડા થઈ નથી, કારણ કે ભગવાન હતા એ. અને એ જન્મ્યા પછી વામનજી હવે ઇન્દ્રને ઇન્દ્રાસને રાખવો તો કે મારા ભાઈ ઇન્દ્રનું ઇન્દ્રાસન જવા દેવું નથી, માની બહુ ઈચ્છા છે. એટલે વામનજી બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને બ્રાહ્મણોની હારે હાથમાં છત્રી, કમંડળું અને લંગોટ વાળેલો, અને ભગવાન બ્રાહ્મણ બન્યો એટલે પૂરેપૂરો જ બ્રાહ્મણ હોય ને, એ લાઈનમાં ઉભા રહ્યા. અને મહેલના પગથિયેથી બલિરાજા એક પછી એક બ્રાહ્મણને દક્ષિણા આપતા જાય. અને એ વખતે એનો મહેલ એવો, આમ પણ મહેલ, આમ મહેલ, આમ મહેલ, વચ્ચે હોલ, ખુલ્લું મેદાન, અને ન્યાય ઓટે બેહીને બલિરાજા દાન આપતા. એમાં મહેલના ઝરૂખામાં બલિરાજાની દીકરી રત્નમાલા ઊભી હતી. દીકરી યુવાન રત્નમાલા બલિરાજાની, અને લાઈનમાં બ્રાહ્મણો ઉભેલા. એટલે ઝરૂખામાંથી નજર કરી તો બ્રાહ્મણો તો બધા દેખાયા, પણ વામનને જોયા ને એટલે એનું રૂપ જોઈને આંધળી થઈ ગઈ. ઓહો હો, આવો દીકરો, એને તો હું ખોળામાં લઈને એવી દવડાવું ને એવું વાલ કરું, એવો સંકલ્પ રત્નમાલાને થયો. આ ગર્ગ સંહિતાની કથા છે. આ રીતે એ સંકલ્પ કરે છે કે આવો જો દીકરો એને તો ખોળામાં લઈ વાલ કરીને દવડાવું ને એને એવો રાજી કરવું કે મને પૂરો સંતોષ થઈ જાય. વામનજી અંતર્યામી ભગવાન બધું જાણી ગયા. તું ગાઢ ઘડ્યા કર, પણ અત્યારે તારી ઈચ્છા પૂરી થાય એમ નથી. પછી જ્યારે બલિરાજા પાસે વામનજીનો વારો આવ્યો અને 3 પગલા જમીન માગી, અને 3 પગલા જમીનમાં પાટું મારીને બલીને પતાળમાં નાખ્યો. અને પછી રત્નમાલાએ દાંત કચકચાઈને કહ્યું, તારે ઝેર પાઈને મારી નાખવો જોઈએ કે છે. પહેલા કર્યો દીકરા માનીને ધવડાવવાનો સંકલ્પ, અને બીજો સંકલ્પ જ્યારે એના બાપને પાટું મારીને પતાળમાં નાખ્યો ત્યારે દાંત કચકચાવીને રત્નમાલાએ સંકલ્પ કર્યો, આ કપટી પાપીને તો મારી નાખવો જોઈએ, ઝેર પાઈને મારી નાખવો જોઈએ. આવો 2 સંકલ્પ કર્યા. વામનજી કે 2 તારા સંકલ્પ સ્પેરમાં રહેશે, સમય આવશે ત્યારે પૂરા કરીશ. અને ગર્ગ સંહિતામાં લખ્યું, કૃષ્ણાવતારની અંદર 6ને દિવસે જે હાજર થઈ ગઈ. પહેલા ભાવથી ધવડાવવાનો સંકલ્પ હતો એ ભગવાને પૂરો કર્યો, અને પછી ઝેર ચોપડીને આવી હતી એટલે ઝેર પાવાનો એનો સંકલ્પ એ ભગવાને પૂરો કર્યો. બાકી થોડા પૂર્ણથી ભગવાનનો યોગ થાય એ વાત કોઈ દી કોઈએ માનવી નહીં. કરોડો બ્રહ્માંડોના અધિપતિ, જેને આખા બ્રહ્માંડો જેની ગણતરીમાં જ ન આવે, અને એ બાળક બનીને છપૈયાની ભૂમિમાં જો ઘનશ્યામ મહારાજ લીલા કરતા હોય, કેવી લીલા, કેવી લીલા. ઘનશ્યામ મહારાજ જ્યારે નાના હતા એટલે આમ ભાભીની હારે થોડીક ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. કારણ કે કાઠિયાવાડમાં રિવાજ એવો ખરો ને, ભાભીને દિયરને થોડુંક ઠઠ્ઠા મશ્કરી કરવાનું હોય. આ એક પ્રણાલિકા પરંપરાની. એટલે ઘનશ્યામ મહારાજ સુવાસની ભાભીને આમ ખીજવતા હતા, અને સુવાસની ભાભી ખીજવાયા એટલે ઘનશ્યામ મહારાજ પાછા સંચળ બહુ, એટલે હાથમાં ન આવે. પકડવા ગયા ત્યાં ઠેકડો મારીને દૂર વહી ગયા. 2 વાર કોશિશ કરી પણ ઘનશ્યામ મહારાજ હાથમાં ન આવ્યા. પછી આંગળી કરીને કે, ઘનશ્યામભાઈ યાદ રાખો, તમે તમારા ભાઈને આવવા દો, જો આજ માર ન ખવડાવું કેજો. અને આમ જ્યાં વાત કરે ને ત્યાં પાછળથી રામ પ્રતાપભાઈને આવતા જોયા. ને ઘનશ્યામ જે ઠેકડો મારીને ભાગ્યા, જન્મભૂમિની બાજુમાં ગમાણ હતી ગાયને બાંધવાની, અત્યારે ખોદીને કાઢી નાખ્યું. ત્યાં પ્રસાદીની છત્રી હતી, રહેવા નથી દીધી.
ઈ ગમણ હતી ત્યાં છત્રી કરી હતી નંદ સંતોએ. ઈ ગમણમાં ઘનશ્યામ મહારાજ આડા હુઈ ગયા. તાર રામ પ્રતાપજી હું ખીજવાય છે? સુવાસની કે જોવાના ઘનશ્યામભાઈ હેરાન કરે છે, આમ છે ને તેમ છે ને. તે રામ પ્રતાપભાઈના હાથમાં હતી હોટી. ગયો ક્યાંય? એટલે ઘનશ્યામ મહારાજ તો દોડીને ગમણમાં જઈને હુઈ ગયા હતા. અને પછી હોટી રામ પ્રતાપજીભાઈના હાથમાં એ ગયા. ક્યાં ગયો ઘનશ્યામ? ક્યાં ગયો? ગમણ પાસે આવ્યા, પણ એ તો ભગવાનની ઈચ્છા હોય તો દેખાય, નહીતર ક્યાં જ દેખાય. ગમણ પાસે આટો માર્યો, ગમણમાં હુઈ ગયા, પણ એને ન દેખાયા. અને રામ પ્રતાપજી તો પાછા આવ્યા. ઈ ગમણ હતી ત્યાં નંદકિશોર સ્વામી અમદાવાદના હતા 100 વર્ષ પહેલા. એને ઘનશ્યામ મહારાજે દર્શન દઈ અને જ્યાં જ્યાં પોતે જે લીલા કરીને એકે એક સ્થળ ઘનશ્યામ મહારાજે હારે રહી અને 100 વર્ષ પહેલા એ નંદકિશોર સ્વામીને બધા સ્થળ બતાવ્યા. અને પછી સ્વામીએ ત્યાં ઓટા કરાવ્યા હતા. ભવિષ્યમાં પછી છત્રીઓ થઈ, અમુક જગ્યાએથી છત્રીઓ નીકળી ગઈ. પગથિયાની આગળ જન્મભવન પાસે પણ એક છત્રી હતી ફળિયામાં, કૂવાની બાજુમાં. એ કાઢી નાખી. ત્યારે એ વિકાસ કરવામાં નડતી હતી એટલે કાઢી નાખી પ્રસાદીની છત્રી. અને બાજુમાં ડાબી બાજુના ભાગમાં પગથિયાની કૂવાની ડાબી બાજુ ન્યા હતી આ ગમાણમાં ઘનશ્યામ મહારાજ હતા એ. અને એ છત્રી ખોદીને કાઢી નાખી, વિકાસમાં નડતી હતી એટલે. અને એ નંદકિશોર સ્વામીએ જે ચોપડી છપૈયાપુર મહાત્માની છાપી, એ 60 વર્ષ પહેલાંની ચોપડી હજી મારી પાસે છે. મારે એ છાપીને બહાર પાડવી છે, પણ સારું ભૂલી જવાય. તમે યાદ કરાવજો કેશવ ભગત, હું બતાવીશ તમને. એની અંદર આ બધી ઓરિજિનલ લીલાઓ લખેલી ને એ સ્થળો બધા નંદકિશોર સ્વામીને ઘનશ્યામ મહારાજે સ્થળ બતાવ્યા અને સ્વામીએ ત્યાં બધી ઓટા કરાવેલા. અને જોકે આમ તો આપણે પરશુરામપુર અયોધ્યાથી મખોડા ઘાટથી તમે છપૈયા જાઓ એટલે છેલ્લું પરશુરામપુર આવે. ઈ ગામ જાય ને એટલે છપૈયાનો સીમાડો આવે. એટલે એ છપૈયાનો સીમાડો આવે ને ત્યાં આપણી આંખો ભીની થવા માંડે. એવી દિવ્ય ને અલૌકિક ભૂમિ છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીને સીમાડો ગામ અને છપૈયા ધર્મદેવના ઘર પાસે નકરો ફૂલનો પથારો થઈ ગયો. તો સંતો બિચારા લખે પણ કેટલુંક લખે, બુદ્ધિ જ ન પહોંચી શકે. આ તો પુરુષોત્તમ નારાયણની લીલા હતી. એટલે ઘનશ્યામ મહારાજ એવા એવા ચરિત્રો કર્યા છે કે ન પૂછો વાત. નારાયણ સરોવરના કાંઠે ઘનશ્યામ મહારાજ બેઠેલા અને એ વખતે 9 યોગેશ્વરો ત્યાં આવ્યા. તમે પથ્થર ઉપર ત્યાં કાંઠા ઉપર ચારે બાજુ પથ્થર, ત્યાં તમે પ્રદક્ષિણા કરો, ત્યાં છત્રી છે નારાયણ સરોવરના કાંઠા ઉપર. મંદિરેથી આમ નારાયણ સરોવર આવો એટલે ડાબી બાજુના ભાગમાં જે આમ છે એમાં ડાબી બાજુ જે છે ત્યાં છત્રી છે કાંઠા ઉપર. ત્યાં 9 યોગેશ્વરો આવ્યા અને ઘનશ્યામ મહારાજની 16 ઉપચારથી પૂજા કરી છે. 9 યોગેશ્વરો પૂજા કરે ત્યાં દૂરથી રામ પ્રતાપભાઈ જોઈ ગયા. ઘનશ્યામે તોફાન કર્યું, શું આ બધા મારવા ભેગા થયા? શું? જ્યાં રામ પ્રતાપભાઈ આવે ને ત્યાં 9 યોગેશ્વરો પૂજા કરીને વૈયા ગયા. રામ પ્રતાપભાઈ કે ઘનશ્યામ કોણ આવ્યું તું? કઈ તોફાન કર્યું, તને મારવા આવ્યા હતા? તાકે ના ના. તાક તો કોણ આવ્યા હતા? આગળ હતા ને વૈયા ગયા, ઘડીકમાં અદ્રશ્ય થઈ ગયા. તાકે મોટાભાઈ 9 યોગેશ્વરો મારી પૂજા કરવા. ચમસ કરભાજન આદિ ભારતના 9 યોગેશ્વર સંતો જે ભરતજીના ભાઈ થાય, 90 સંસારમાં ગયા. 9 યોગેશ્વરો સાધુ થયા અને એક ભરત હતા, એને આ અજનાબખંડનું રાજ સંભાળ્યું. પુત્ર જેને પાળ્યું એટલે ભરતખંડ નામ પડ્યું, ભરતના નામ ઉપર. આ 9 યોગેશ્વરોનો સંવાદ એ એકાદશ સ્કંદની અંદર અદ્ભુત કથા છે. 9 યોગેશ્વરો અને જનક રાજાનો સંવાદ એ એકાદશ સ્કંદ આખો એ જ્ઞાનથી ભરેલો, દબદબાભર ભરેલું જ્ઞાન, એ જ્ઞાનનો સ્કંદ છે.
ઈ જ્ઞાન ભગવાને ઉદ્ધવને આપીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને એ જ્ઞાનથી બદ્રિકાશ્રમમાં સૂર્ય ચંદ્ર વંશના હજારો રાજા છેલ્લી અવસ્થામાં બદ્રિકાશ્રમ ગયા. એ બધાને આમણે જ્ઞાન આપી આપી ઉદ્ધવજી અને ભગવાનના ધામમાં મોકલ્યા છે. હા, નવ યોગેશ્વરોના નામ આમાં છે. યોગેશ્વર વળી તેમની સાથે નવ યોગેશ્વર કરનારા નવ યોગેશ્વરના નામ છે. હા, કવિ, અંતરિક્ષ, હરિ, પ્રબુદ્ધ, પીપલાયન, કરભાજન, આવિર્હોત્ર અને દ્રુમિલ, આ નવ યોગેશ્વરો. અને બહુ જ્ઞાની જનક રાજ્યની પાસે ઈ જ હાલે, બીજો કોઈ ન હાલે. એટલે આ બધા નવ યોગેશ્વરો ભગવાનની ઘનશ્યામ મહારાજની પૂજા કરવા આવ્યા હતા. હા, એટલે આ બધી અદ્ભુત કથાઓ છે. છપૈયાની લીલા તો એટલી છે કે આખા ગ્રંથો ભરેલા. ભૂમાનંદ સ્વામીએ છપૈયાપુરે શ્રી હરિ બાળચરિત્ર નામનો આખો ગ્રંથ બનાવ્યો. હા, એમાં આ બધી લીલાઓ આવે છે. એકવાર ઘનશ્યામ મહારાજ ઓસરીમાં રમતા હતા. રમકડું ઘૂઘરો જે માએ આપ્યું હોય તે એનાથી રમતા હતા. એટલે બ્રહ્માને એમ થયું કે હું દર્શન કરવા જાઉં, હું તો આ જગતનો સૃષ્ટા, એટલે મારું માન સન્માન તો રાખશે ને ભગવાન. એટલે એ બ્રહ્માજી જ્યારે આવ્યા, ધર્મદેવની ઓસરીના પગથિયે ઉભા રહ્યા. હવે 4 મોઢા વાળા બ્રહ્મા. તેથી 4 મોઢા જગતમાં કોઈને હતા નહીં, અને 4 મોઢા હોય તો આખું જગત જોવા ન ભેગું થાય. આ 2 મોઢા વાળા આવે કેટલા જોવા ભેગા થાય તેમ કહો લ્યો. હવે 4 મોઢા બ્રહ્માને ઘણીક વાર વિચાર આવે કે હુંતા કેમ હશે. આવું કથામાં વક્તાઓ બોલેલા, મેં સાંભળેલું, ધસાવેલા છે. એટલે બ્રહ્માજીએ દર્શન કરવા આવ્યા, ધર્મદેવની ઓસરીના પગથિયા પાસે ઊભા રહ્યા અને ઘનશ્યામ મહારાજ રમકડે ઘૂઘરે રમતા હતા. પણ ઘનશ્યામ મહારાજને એમ થયું કે આરો ગર્વ લઈને આવ્યો છે. ઘનશ્યામ મહારાજનું માન સન્માન કરશે, હું તો આ જગતનો સૃષ્ટા ને એવા અભિમાન સાથે આવ્યા. એટલે ઘનશ્યામ મહારાજ એને નજર જ ન આપી, એને રમકડે રમતા રહ્યા. એટલે બ્રહ્માને એમ થયું કે હમણાં મને બોલાવશે, મારું સન્માન કરશે, આદર કરશે. ઉભા રહ્યા, પણ ઘનશ્યામ મહારાજે સામું જ ન જોયું. એવામાં ભગવાનના સંકલ્પથી બીજા બ્રહ્માંડના 6 મુખવાળા બ્રહ્મા આવી અને આ 4 મુખવાળા ઉભા હતા ને એની પાસે લાઈનમાં ઉભા રહ્યા. 6 મુખવાળા. અને એની પાછળ ત્રીજા બ્રહ્માંડમાંથી 8 મોઢાવાળા બ્રહ્મા આવીને એની પાછળ ઉભા રહ્યા. 8 મુખવાળા, 10 મુખવાળા, 12 મુખવાળા, એવા કેટલાય બ્રહ્માઓ ખડકાઈ ગયા પાસે. નકરા મોઢા જ દેખાય, મોઢા જ દેખાય. અને આ બ્રહ્મા આમ પાછળ જોયું તક લે હાલે, આમાં મારો કોઈ ક્લાસ જ રહે એમ નથી. નકરા બ્રહ્મા 6 મુખવાળા, 8 મુખવાળા, 12 મુખવાળા, નકરા બ્રહ્મા ગોઠવાઈ ગયા ચારે બાજુ. મોટી ફળિયામાં આમ દિવ્ય સભા થઈ ગઈ. આ 4 મુખવાળા બ્રહ્માએ પાછળ જોયું ને આ દ્રશ્ય જોયું ને ત્યારે કે આ બધા દાસ અને દીન થઈને ઊભા અને હું અહીંયા માન સન્માનની આશા રાખું, આ મારી ભૂલ અને મારો ગંડવા લાગે છે. પછી બ્રહ્માએ દંડવટ કર્યા અને માફી માંગી, પ્રભુ મને થોડોક અહમ આવી ગયો તો માફ કરજો, માફી માંગી. ભાગવતમાં બ્રહ્માનો ગર્વ ઉતારવા તો લાંબુ ચરિત્ર કરવું પડ્યું. અહીંયા છપૈયામાં ઘનશ્યામ મહારાજ રમકડે રમતા રહ્યા ને ઓલાનું અભિમાન ઉતરી ગયું અને એમ થયું કે આવા બ્રહ્મા જો માન સન્માનની આશા ન રાખે, મોટા મોટા આવ્યા, એ તો મારે શું આશા રાખવાની. દંડવટ કરી માફી માગીને બ્રહ્મા ગયા, હજી નથી આવ્યા ત્યાં. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ને એ ગર્વ ગંજન છે. ઘણીક વાર આપણને એમ થાય મંદિરમાં જઈએ એટલે આપણને આહાર આપશે, પ્રસાદ આપશે, પાન આપશે, જમાડશે, દૂધ પાસેની બધી વાત કરી. અમે ભગવાન વતી અહીં રહ્યા
એટલે તમને બોલાવીએ, સલાવીએ, માન સન્માન કરીએ. અમે પણ તમે અમને સમજો છો એમ અમે તમારો મહિમા સમજીએ છીએ કે સ્વામિનારાયણના સાધુ સામાન્ય નથી, એની સામે સ્વામિનારાયણનો સત્સંગી પણ જરાય ઉતરતો નથી. માટે તમે અમને આદરમાન આપો એમ અમે પણ તમને આદરમાન આપીએ. પણ ક્યારેક આદર ન અપાયો હોય ને તો ખોટું ન લગાડવું, કારણ કે અંતે તો આપણે એકના એક છીએ. આવી વસ્તુ છે. માટે સાધુ એ મહાન છે અને હરિભક્તો પણ મહાન છે. સ્વામિનારાયણ ભગવાન જેને ઓળખાયા હોય ની એકે જીવા દુનિયામાં ઓછા ભાગ્યવાળો માનવો નહીં. એટલે તો આપણા સંપ્રદાયમાં કોઈ પણ હરિભગત કે સાધુ મળે એટલે એની અંદર ભગવાનનું દર્શન કરવાનું અને જય સ્વામિનારાયણ કહેવાનું આ સંપ્રદાયનો રિવાજ છે. સાધુ હરિભગત કે વડીલ મળે એટલે લોકો હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે છે. કારણ કે સત્સંગીના હૃદયમાં શ્રીજી મહારાજ છે, સાધુના હૃદયમાં શ્રીજી મહારાજ છે. એટલે ડોંગરે મહારાજ કહેતા વૈષ્ણવને વંદન નથી કરતો, પણ વૈષ્ણવના હૃદયમાં રહેલા ભગવાનને વંદન કરે છે. આ કેટલું સરસ ડોંગરે મહારાજનું સૂત્ર છે. વૈષ્ણવને વંદન નથી કરતો, પણ વૈષ્ણવના હૃદયમાં રહેલા ભગવાનને વંદન કરે છે. ભગવાનના ભક્તના હૃદયમાં ભગવાન હોય છે. જોકે કુસંગીના હૃદયમાં ભગવાન હોય, ખાટકીના હૃદયમાં ભગવાન તો હોય જ. શિક્ષાપત્રીમાં લખ્યું યોંતર્યામી તયા છે, જીવ જીવે યોંતર્યામી તયા સ્થિત. જીવની અંદર અંતર્યામીપણે કરીને મહારાજ રહ્યા છે, આવું શિક્ષાપત્રીમાં લખ્યું મહારાજે. એટલે ખાટકીના હૃદયમાં જે આત્મા હોય એમાંય ભગવાન હોય, પાપી હોય એના હૃદયમાં આત્મા, એ આત્માની અંદર ભગવાન હોય, અને ભગવાનનો ભક્ત હોય એનો આત્મા હોય, એ આત્માની અંદર પણ ભગવાન હોય. પણ કેટલા કે તમે એક કાદવનું તગારું ભરીને મૂકો, એક કઢી જેવા કાદવનું તગારું ભરીને મૂકો, પછી એક ડોળા પાણીનું કાળું કાળું પાણી એનું તગારું ભરીને મૂકો, એક આશા પાણીનું મૂકો ને ગંગાજળ જેવું પવિત્ર પાણી હોય એ તગારું ભરીને મૂકો, તો ઉપરથી સૂર્યનો પ્રકાશ જેટલું ચોખ્ખું એટલો વધારે દેખાય. કાદવમાં હપૂચો સૂર્ય ન દેખાય. કદડા જેવું હોય તો એમાં સામાન્ય, ઘાટું પાણી હોય તો એમાં એથી ઓછું દેખાય. એમ કરતા કરતા હાવ ચોખ્ખું પાણી હોય ને એમાં જેવો સૂર્ય ઉપર એવો દેખાય. એમ ભગવાનના ભક્તનું હૃદય એકદમ પવિત્ર હોય. એટલે જેવા દિવ્ય રૂપે ભગવાન મૂર્તિમાં છે ને એવા એ ભક્તના હૃદયમાં હોય. એટલે ભાવથી વૈષ્ણવના હૃદયમાં રહેલા ભગવાનને વંદન કરે છે. જેટલું આપણું કાળજું પવિત્ર હોય એટલે આપણા હૃદયમાં ભગવાન વાસ કરીને રહે છે. જેટલા તમે નિયમ ધર્મ પાળો, જેટલું પવિત્રપણે રહો, એટલા તમારા હૃદયમાં સુખેથી ભગવાન વાસ કરે છે. અને આપણી વિચારધારાઓ પણ જેટલું તમે સદાચારથી પવિત્ર જીવન જીવો એવા તમને સારા વિચારો આવે. તમે જ્યાં ત્યાં હોટલનું ખાઈ લો, જ્યાં ત્યાં પાણી પી લો, પરબ હોય ત્યાં ડેઢ ભંગી વાઘરી બધા પીતા હોય ત્યાં તમે પાણી પી લો. હવે આ પછી આપણા અંતરમાં જે આપણને જે શાંતિ ને સુખ મળવું જોઈએ ન મળે. પણ જો પવિત્રપણે રહેવું, નાવું ધોવું, 17 વખત હાથ ધોવા, અને જેટલા સત્સંગના નિયમ ધર્મ કયા છે એ પવિત્રપણે રહે, અને તમે પછી જે ભજન કરો તમને જે અંતરમાં સુખ મળે એની સુખ કાંઈક હાવ અલૌકિક અને અદ્ભુત અને દિવ્ય હોય છે. એટલે મહારાજે પવિત્રપણે રહેવાની ભલામણ ખાસ કરી. એને માટે શુદ્ધ આહારની વાત પ્રથમના 18મા વચનામૃતમાં કરી છે. જેના હાથનું ન ખપતું હોય એનું ન ખાવું, પવિત્રપણે રહેવું, નાવું ધોવું, આ બધું છે ને આપણા માટે બહુ લાભનું છે, બહુ લાભનું છે. કપડાં પણ નાય ધોઈને પવિત્ર પહેરવાના, મેલા કપડાં ન પહેરવા.
જ્યાં ત્યાં અડવું નહીં, જેવા તેવા માણસને અડવું નહીં, અને પવિત્રપણે રહીને તમે ભજન કરો ને એટલે ઓટોમેટિક ભગવાનની મૂર્તિ દેખાવા માંડે અને ઓટોમેટિક અંતરમાં શાંતિના શેરડા છૂટવા માંડે અને તમને બહુ સુખ અને શાંતિનો સારો અનુભવ થાય. જેટલું પવિત્ર જીવન જીવો ને એ બહુ કામનું છે. જ્ઞાન સ્વામીએ પહેલાં તો ડખાવીને બધું કઢાવ્યું હતું બધાને. ફલાણું ન ખાવું ને આ ન ખાવું ને બેનને ઘેરે ન ખાવું, માના હતું એ નિયમ ધર્મ ન પાળતા હોય બેન કે માં, કુસંગી હા હોય તો એનું ના ખાવે ના પાડી. ખોટું શું કર્યું કહો લ્યો તમે? કુસંગીના હાથનું ન ખવાય. સત્સંગ નિયમ ધર્મ પાળતા ન હોય, કાંઈ ન કરતા હોય તો એનું ન ખવાય. વાત તો સાચી જ હતી ને. તમારે કાળજું પવિત્ર કરવું હોય તો પવિત્ર રહેવું પડે, બસ એક જ વાત છે. અને પછી તમે ભજન કરો ને ઊભું થવાનું મન ન થાય મૂર્તિ આગળથી. આ કીડીઓ સડે છે ને એનું કારણ આ જ છે. ગમે તે ઠોસીને મ્યુનિસિપાલિટીની કચરા પેટી જેમ જે આવે એ ભર કરીએ છીએ, પછી માળા લઈને બેસીએ, 2 માળા કરીએ ત્યાં કીડીઓ સડે, હાલો ને ઘરે કામ છે વૈયા જઈએ. પણ જો પવિત્ર જીવન જીવવા માંડો, તમે 1 કલાક ભગવાન આગળ બેસો ને તમને ઊભું થવાનું મન ન થાય. જેટલું કાળજું પવિત્ર એટલું તમને ભક્તિ કરવામાં સુખ આવશે. અને હકીકત છે ભક્તિમાં જે માલ છે ને ભક્તિમાં જે સુખ મળશે ને એ તમને કોઈ કરોડ રૂપિયા આપી જશે ને તો સુખ નહીં મળે. સાચી વાત કહું, ડાયરીમાં લખી લેજો. જેટલું તમે પવિત્ર જીવન જીવો ને મહારાજની આગળ માળા ફેરવો, તમારી જિંદગી આખી બદલાઈ જાય અને તમને એમ થાય કે ના, ભગવાનની ભક્તિ સિવાય દુનિયામાં બધું ખોટું છે. આપણા ગુરુ વારંવાર કહેતા ભજન કરો બધું ખોટું, ભજન કરો બધું ખોટું. પણ એ સમજી બેઠા હતા અને લોહીમાં ઉતરી ગયું હતું, એ બોલતા હતા. એને ન બોલવું હોય તો ભગવાન બોલાવતા હતા કે ભાઈ ભગવાન ભજો, આ બધું ખોટું છે. નામ તેનો નાશ, એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે. ખૂબ પ્રભુનું ભજન કરો એ સાચું. એ સમજી ગયા હતા, એ કહેતા હતા. એ કઈ તમને સારું લગાડવા નહોતા. તેથી અમને થતું એવું, ગુરુ આનું હું કેવા કહેતા છે, આનું હું કહેતા છે. પણ આજે ખબર પડે છે કે એવું કહેનારા નથી, પણ એ કહેતા હતા ને એ હાસું કહેતા હતા. અને એ જીવનમાં જો ઉતરી જાય તો આ દુનિયામાં હોવા છતાંય તેમ અક્ષરધામમાં બેઠા માની લેજો. આજે જ્ઞાન સ્વામીએ ઘસકાવીને કેવા કરી દીધા, કેવા ટોળા ઊંધું કોઈને બેસી જાય પાએ. પણ એ કાળજો પવિત્ર થાય એટલે વિચાર ઓટોમેટિક બદલાય. કહેવાથી નહીં થાય. કાળજો પવિત્ર કરશો તો તમને એ અંતરમાં ઉતરશે. અને છેલ્લી વાર તો આ કર્યા વગર છૂટક્યો નથી. તમે ડાયરીમાં લખો હોય તો લખી લેજો. છેલ્લી વાર તો નાવું ધોવું, અતિ પવિત્રપણે રહેવું, બહારનું પાણી ન પીવું, જેના તેના હાથનું ખાવું નહીં. આ એક વખત નિયમ ધર્મ પાળ્યા સિવાય ઉદ્ધાર નથી થવાનો. તમે જોઈજો, આજ નહીં તો કાલે આવા નિયમ ધર્મ તો આપણે પાળવા જ પડશે. શરમે જ્યાં ત્યાં ખાઈ લઈએ છીએ, શરમ ભરો. મોત આવશે તે દી આડો નથી આવવાનો. હરખું હોય ભલે નકર ધોકાય ખાવા પડે એમ તો તે દી ઓલો નહીં બચાવવા આવે. માટે જેટલું પવિત્રપણે રહેવાય એની ધ્યાન રાખવું. બહારનું પાણી પણ ન પીવાય. તમે જેના હાથનું ખાઓ એવા તમારા વિચાર થાય. આ રસ્તા ઉપર માણસ હાલ્યો હોય દારૂડિયો, એને પગ મૂક્યો હોય, ત્યાં તમારો જો પગ આવ્યો તો તમારા વિચારોમાં ફેરફાર થઈ જાય. અને પવિત્ર મહાત્મા હાલ્યા હોય ત્યાંથી ધૂળ લઈને માથે મૂકો ને કાં ત્યાં તમે પગ મૂકો એટલે તમારા વિચારોમાં પરિવર્તન થઈ જાય. મહાત્મા જેવો એકાદો વિચાર તો તમને આવી જ જાય. સ્વામિનારાયણ ભગવાને જે આપણને કહ્યું છે ને એ બહુ વિચારીને કહ્યું છે. માં જેમ 5 વર્ષના દીકરાને વાહામાં હાથ ફેરવીને જેમ હિતની વાત કરે ને, બેટા આમ કરાય, જો આમ ન કરાય, એવું માં કેમ 5-7 વર્ષના દીકરાને સમજાવતી હોય, એમ પુરુષોત્તમ નારાયણે આપણને સમજાવીને આપણા માટે શિક્ષાપત્રી લખી છે. અને એ પ્રમાણે જો જીવન બની જાય તો દુનિયામાં તમે દીવાના થઈ ગયા.
તમે જિંદગીમાં ઉગરી ગયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. જેટલું નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, અને પછી જે ભજન કરો ભગવાનમાં એ થાય માળા કરતા આંખમાં આહુડ આવી જાય. આમાં ગમે એટલી કરુણ વાત કરું, કોઈને આંખમાં આહુડું નથી આવતું. એનું કારણ એક જ છે કે આપણા કાળજાને આપણે પવિત્ર કર્યું નથી અને ભગવાનમાં હેત થયું નથી. એટલે આપણી કઠણાઈ છે. ગમે એવી કરુણ વાત સાંભળીએ તો આંખમાં આહુડું આવતું નથી. બાકી તમારા છોકરાને દુઃખ આવશે ને તો તરત કેવી આંખમાંથી ટપ ટપ આહુડા પડી જશે. જરાક દુઃખ પડ્યું એવું સાંભળજો તો તરત આંખમાં આહુડા આવશે. આ ભગવાનમાં જરાય હેત નથી ને એનું આ કારણ છે. બાકી ભગવાનની લીલાઓ કેવી છે. છપૈયાના સીમાડામાં પગ મૂકીએ તો આંખમાં આહુડા આવી જાય. કેવા પુરુષોત્તમ નારાયણ આપણે માટે બાળક બનીને આવ્યા અને એ ભૂમિમાં કેવી લીલાઓ કરી, કેવી લીલાઓ કરી. નારાયણ શરમાનાવે ઘનશ્યામ જે નારાયણ શરમાનાવે, એ દાઈને પુષ્પે વધાવે છપૈયામાં નારાયણ શરમાનાવે. અયોધ્યા પ્રસાદજી મહારાજે આ કીર્તન બોલાવ્યું. ભગવાન સ્વામિનારાયણ 7 ભાગ ગુરુકુલ વાળાએ બહાર પાડેલા છે. ભગવાન સ્વામિનારાયણ એવા 7 ભાગ બહાર પાડેલા પહેલા કેસેટોમાં. એમાં અયોધ્યા પ્રસાદજી મહારાજનું કીર્તન એ હરિવલ્લભ સ્વામી અત્યારે નીકળી ગયા ગુરુકુલમાંથી, એ ગાતા. અને એ કીર્તન જે ગાય છે ને એનો રાગ અને આખું છપૈયા નારાયણ સરોવર દેખાવા માંડે. અહીંયા પણ તો મને રાગ નહીં આવડતો, બાકી આ કીર્તન એવું છે ને કે નારાયણ સરોવર દેખાવા માંડે ને ઘનશ્યામ મહારાજે દેખાવા માંડે. અયોધ્યા પ્રસાદજી મહારાજે આવા બહુ કીર્તનો બનાવ્યા છપૈયા મહિમાના. અને જિંદગીમાં છપૈયા આટલો બસ છપૈયા એની વાત જ ન થાય. મોહનભાઈ ત્યાં ગયા ને ફોનમાં એકવાર મળ્યા ને ત્યારથી મને યાદ જ આવ્યા કે તું છપૈયા છપૈયા થતું. આ તો હવે સંજોગો હરખા નથી રહ્યા, નહીતર તો મને એમ થાય ન ગયા હોય ને બધાને હું ટિકિટ લઈ દઉં ને મોકલું છપૈયા. પણ ન્યારો બિચારા નાના માણસો માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યાં તો 25,000 લઈને જાવ તો છપૈયા જવાય. 3,000 રૂમનું ભાડું બિચારો નાનો માણસ જઈને કરે હું લ્યો કહો તમે. નહીતર હમણાં નાના માણસોને મોકલી દઉં હું ટિકિટો લઈને, બિચારા છપૈયાનું એકવાર તો દર્શન કરે. પણ હવે બધા સંપ્રદાયમાં આખો યુગ ફરી ગયો એટલે હવે કાંઈ બોલવા જેવું પણ નથી. બાકી છપૈયાની ભૂમિને માટે હું તમને કહેવું એ મને થાય છે. અને આમે શાસ્ત્રોમાં લખ્યું છે કળયુગની અંદર જે દૂરના તીર્થો છે ને એનો મહિમા વધારે છે. એટલે આપણે માટે છપૈયા દૂર તો ખરું પણ મોસાળે માં પીરસનારી અને સોનામાં સુગંધ હોય ને એવું છે. એક તો દૂર અને આપણા ઈષ્ટદેવની જન્મભૂમિ. એટલે એક તો છપૈયા સાંભળે, એમાંય ઘનશ્યામ મહારાજની જન્મભૂમિ, એટલે એની તો વાત જ ન થાય. હું તો ગયેલો લગભગ 45 વર્ષ પહેલા ગુરુ જ્યારે કાશી હતા મૌનમાં, ત્યારે અમે અહીંથી મૂકવા ગયેલા. 15 જણા ગયા હતા, એમાં 4 તો બાબુ હતા. અને 3-4 દી કાશીમાં ગુરુને મૂકવા ગયા ને 3-4 દી રહેવાનું હતું. ને ગુરુ પાસે રજા લીધી કે એક દી જઈએ એમ અયોધ્યા છપૈયા. એ ગુરુએ રજા આપીને 3 એમ્બેસેડર લઈને ગયા. જે રસ્તામાં હેરાન થયા અને છપૈયામાં જે યાત્રા કરીને એ ત્યાર પછી 15 કરી છે ભૂલાઈ ગઈ. પણ એ પહેલી યાત્રા કરીને હજી યાદ આવે. યુપીમાં ભૂલા પડ્યા, રાતના 12 વાગે મુસળધાર વરસાદ પડે ને એટલા હેરાન ત્યાં. છપૈયાની 60 કિલોમીટર દૂર નીકળી ગયા હતા. મુસળધાર વરસાદ, વીજળીના કડાકા ને ભડાકા, 60 કિલોમીટર ગયા અને આખી રાત દોડ્યા. 8 વાગ્યાથી 7 વાગ્યાથી તો અંધારું ઘનઘોર. એ 11:15 અમે છપૈયામાં પહોંચ્યા. 17 જગ્યાએ ભૂલા પડ્યા ને પાછા વળ્યા. અને હવારમાં એ જન્મભૂમિની દિવાલે પાછળ માથું મૂકીને હું રડતો હતો ને મને હજી યાદ આવે છે.
એ જૂનું જન્મ ભવન હતું ને એનો ફોટો મેં પાડ્યો છે, હમણાં આવવાનો હું બતાવીશ તમને. જૂના જન્મ ભવનનો ઓરિજિનલ ફોટો. અત્યારે તો આરસ ખડકાઈ ગયો, આરસ તો અહીંયા છે, કોને પગે લાગવું. એ જૂનો ફોટો હમણાં આવવાનો મેં મોટો કરાવ્યો છે, એ હું તમને બતાવીશ. એ જો કે આપણામાં ક્યાંય એવો જૂનો ફોટો રહ્યો નથી, BAPSમાંથી મેં મેળવ્યો અને એ મોટો થઈને હમણાં આવવાનો છે. એ જૂનું ઓરિજિનલ જન્મ ભવન. એ દિવાલે માથું મૂક્યું હું જે 45 વર્ષ પહેલાં રડતો હતો ને હજી યાદ આવે. માટે આ સપૈયાની ભૂમિની મોહનભાઈ યાત્રા કરી આવ્યા, હજારો ધન્યવાદ તમને. અને ભગવાન, મને તો નીકળવાનો ટાઈમ નહીં, પણ હજી સપના આવે, કેદી છપૈયા જવાય, કેદી છપૈયા જવાય. ઝંકના તો છે એક મહિનો જાવ, પણ હવે ભગવાનની જેવી ઈચ્છા, ભગવાન જો સમય આગળ આપશે તો 1 મહિનો છપૈયા આખો દી માળાઓ કરવી, પણ જેવી ભગવાનની ઈચ્છા. પણ મોહનભાઈ યાત્રા કરીને આવ્યા 3 દીથી મને છપૈયા દેખાતો. ફોન રોજ કરું પણ મોહનભાઈ ઉપાડે નહીં, ત્યાં કાંઈ ટાવરનું ઠેકાણું નહીં, પાવરનું ઠેકાણું ટાવરનું નહીં. પણ પાવર હતો ને યાત્રા કરીને આવ્યા. ભાગશાળી ભીખાભાઈ પાલડીવાળાએ બહુ મોટો ખર્ચો કર્યો, 500 જણને લઈ ગયા. એનો પૈસો ઉગી ગયો ને એનો જન્મે સફળ થઈ ગયો. એની બા એવા પૂર્ણવાળા હતા ને એના નિમિત્તે આ કથા રાખી હતી અને ધન્ય ધન્ય એનું જીવન થઈ ગયું. ભગવાન ઘનશ્યામ મહારાજ તમારા બધા ઉપર ખૂબ રાજી રહે. હું તો અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કરું ને એમ લાગે કે આ ધર્મદેવની ઓસરીમાં જ ઊભા, અને ભક્તિ માતા ધર્મદેવ નહીં દેખાતા, આપણે ઘનશ્યામ મહારાજ ઓસરીમાં ઊભેલા દેખાય છે. અને આ ઘનશ્યામ મહારાજમાં પણ એવો દિવ્ય ભાવ રાખો, આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. સહજાન સ્વામી મહારાજ